સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નીકળતી ગઢસીસર કેનાલ પર નારોલી ગામનો 19 વર્ષીય યશ હસમુખભાઈ ત્રિવેદી પસાર થઈ રહ્યો હતો, જે યુકે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા ગાડીની સ્પીડ વધી ગઈ હતી, જેથી ગાડી કંટ્રોલમાં ન રહેતા ગાડી ડ્રાઈવર સહિત કેનાલમાં ખાબકી હતી। જો કે ડ્રાઈવરે બચવા માટે બૂમો પાડી હતી, પણ કોઈ નજરે પડ્યું ન હતું। અંતે સવારે એક સ્થાનિક રહીશને ગાડી નજરે પડી હતી, જેથી તેણે અન્ય લોકોની મદદ માંગતા ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જે બાદ થરાદ ફાયર વિભાગ અને 108ને જાણ કરતા બંને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ 3 કલાકને અંતે ગાડી અને યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર મામલે થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સાથે ટેલિફોનિક વાતચીત થતા તેમણે જણાવ્યું હતું કે આજ રોજ 9:27 કોલ મળ્યો હતો કે ગઢસીસર બ્રાન્ચ કેનાલ રાણપુર પુલ પાસે બોલેરો કારના ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે માઇનોર કેનાલમાં પડ્યો હોવાની જાણ થઈ હતી અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતા અને શોધખોળ હાથ ધરી હતી। 3 કલાકથી વધુ શોધખોળ બાદ યુવકની ડેડ બોડી મળી આવી હતી અને ડેડ બોડીને કેનાલ બહાર નીકાળી વાલી વારસાને સોંપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે અને હાલમાં દાંતા તાલુકામાં KYC ને લઈને રાશન કાર્ડ ધારકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। KYC સેન્ટર ઉપર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળે છે। અહીં અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી લોકો પોતાની રોજગારી છોડીને પણ KYC માટે અંબાજી ગ્રામ પંચાયત કચેરી પહોંચે છે, જ્યાં લાંબી કતારોમાં સમયસર નંબર ન આવતા તેમને રોજગારી ખોવાનો પણ વારો આવે છે। એટલું જ નહીં, એક તરફ લાંબી લાઈનો તો બીજી તરફ સર્વર ડાઉનનો પ્રોબ્લેમ આ રાશન કાર્ડ ધારકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે। અંબાજીની ગ્રામ પંચાયત કચેરી ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો KYC માટે લાગી જાય છે। કાર્ડ ધારકો વારંવાર ધક્કા ખાવા છતાં નંબર ના આવતા ભારે રોષ વ્યક્ત કરતા હોય છે, જ્યાં બીજી તરફ ગામે ગામ શિક્ષકો દ્વારા મોબાઈલથી KYC કરાવવાની પણ માંગ કરાઈ રહી છે। આ મામલે દાતા મામલતદારે જણાવ્યું હતું કે હાલમાં શનિ રવિની રજા હોવા છતાં KYC ની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। સમગ્ર તાલુકામાં વધુમાં વધુ કોમ્પ્યુટર સિસ્ટમમાં ગોઠવીને લોકોને વહેલી તકે KYC થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં બીજી તરફ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા પણ મોબાઈલથી KYC કરવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું મામલતદારે જણાવ્યું હતું, જેથી કરીને ધારકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। KYC માટે લોકો છેલ્લા કેટલાય દિવસથી લાઈનમાં ઊભા છે। મારા જેવા માણસો બી આવે છે, રાશન માટે આમ રીતે લાઈનમાં ઊભા રહેવું પડે। છેલ્લે નોટબંધી ચાલુ થઈ ત્યારથી લોકો લાઈનમાં જ ઊભા છે અને જે ભણેલા ગણેલા છે એ તો પોતે મોબાઈલથી કરી શકે છે, પણ જે સામાન્ય માણસ છે, ભણેલા નથી, આદિવાસી છે, બીજા નાના જાતના માણસો છે, એ પોતે KYC કરી શકતા નથી। તો એમને એમના ગામે ગામ શિક્ષકો છે, તો શિક્ષકો દ્વારા એ KYC થાય તેવું સરકારશ્રીએ તાત્કાલિક અસરથી નિર્ણય લઈ અને શિક્ષકોને ફરજિયાત પંચાયતમાં આટલી બધી ભીડ જામે છે, પંચાયતમાં ગામના લોકોના કામ થતા નથી આ KYCમાં, અને KYC માટે બી લોકોની સવારથી સાંજ સુધી ભીડ હોય છે। તો સરકારે આનું ધ્યાન આપી અને કડક અમલ કરાવી અને મિસ કોલ દ્વારા જો ભાજપના સભ્ય બની શકતા હોય તો મિસ કોલ દ્વારા KYC કેમ નથી થતું તેના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ। આપણે અંબાજી ગ્રામ પંચાયત ખાતે કેમ્પનું આયોજન કરેલું છે। 13, 14, 15 3 દિવસ શુક્ર શનિ રવિ 3 દિવસ અંબાજી ગ્રામ પંચાયતમાં KYCની કામગીરી તથા જે અરજદારને આધાર કાર્ડ નથી અથવા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવેલ નથી તે લોકો માટે આપણે અહીંયા ગ્રામ પંચાયત ખાતે હાલ આધાર કાર્ડની 3 કીટો કાર્યરત કરી છે, તેમજ શિક્ષકોના PDS પ્લસમાં પણ શિક્ષકોને અહીંયા આપણે સ્થાયી રાખી એમના મોબાઈલમાં પણ PDS પ્લસમાં KYCની કામગીરી ચાલુ કરવામાં આવી છે। તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતોમાં VC લેવલે આપણે KYCની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। સર, તાલુકામાં કુલ અંદાજે કેટલાક મશીનો મૂકવામાં આવેલા છે અને શિક્ષકો કેટલા કામ કરે છે?
તાલુકામાં જે શિક્ષકોને આપણે પીડીએસ પ્લસ એક્ટિવ કરાવેલી છે તે લોકો સાથે ડીપીઓ સાહેબ સાથે મિટિંગ પણ કરવામાં આવેલી છે, સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ પણ થઈ ગયેલી છે અને શિક્ષકોને દરેક ગામે જે લોકોના કેવાયસી બાકી છે એ એમના પીડીએસ પ્લસમાં કરી તે એમની સૂચના પણ આપેલી છે. સાહેબ, ખાસ કરીને જે કેવાયસી કરવામાં છે ત્યાં ગરીબ લોકોને શું ફાયદો થશે, અનાજને મળશે? કેવાયસી કરવાથી સરકારશ્રીના જે અમૃતમ કાર્ડ તથા જે અનાજ મળે છે એ સિવાય જે બીજી કોઈ લાભ મળતા હોય એમાં એમને સરળતા રહેશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના માનપુર ગામના વ્યક્તિએ ખેતરની જમીન બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી, જેને લઈને ઇબ્રાહીમભાઈએ ફરિયાદ પાછી ખેંચવા માટે ધાક ધમકી આપી હતી. ફરિયાદીએ ફરિયાદ ન ખેંચતા ગઈ રાત્રે હિંસક હુમલો કર્યો હતો. હુમલો કરનારે ખેતરનો રસ્તો પણ બંધ કર્યો હતો, જ્યાં હિંસક હુમલો કરી હુમલાખોરો નાસી ગયો હતો. માનપુરના અમીનભાઈ ઇસ્માનભાઈ માકનોજીયા પર આ હુમલો થયો છે. હુમલો કરનારે પહેલા ગાડીથી ટક્કર મારી ત્યારબાદ ફરીથી શરીરના ભાગે હુમલો કર્યો હતો. સમગ્ર મામલે દાંતા પોલીસને જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. મારવાવાળા કોણ હતા? ઇબ્રાહીમભાઈ વલાભાઈ મોકલું છે, ખેડૂત વાળો. હું નામ છે આખું એનું ભાઈ? જમીનના મેટલમાં ચાલે છે, હાઈકોર્ટમાં કેસ. બરાબર. એટલે એને એમ કીધું કે હાઈકોર્ટમાં કેસ પાછો ખેંચી લે. બરાબર. તને જીવતો મારી નાખી. બરાબર. અને એ કેસના અંદર મારો હેતરનો રસ્તો બંધ કર્યો છે અને 2-3 વર્ષથી હેતર પડ્યા છે, આંકડા ઊંઘ્યા છે. રસ્તો હાલતો નહીં, કુવાનું પાણી હાલતો નહીં. એ હેતર હું વેચી મારું છું તો કોઈને વેચવા દેતો નહીં. તમે ક્યાં ગામના? હું માનપુરનો અમીનભાઈ ઇસ્માઇલભાઈ મોકલું છે. બરાબર. મારવાવાળા કેટલા હતા? મારવાવાળા 4 જણા હતા. બરાબર. તમે એકલા હતા? ક્યાંથી હતા તમે અત્યારે? હું અત્યારે રતનપુર આવેલો હતો મારા કામથી. બરાબર. એક વખત તો હાઈવે પર મને ટક્કર મારી એટલે હું મારો જીવ બચાવવા ગામમાંથી નાખો એટલે સામેથી ગાડી આવીને ફરી ટક્કર મારી એટલે હું ઉતરી નાખું. માથા વાગ્યું તમારે? માથાને વાગ્યું, હાથ ફ્રેક્ચર. તારીખ 13/3/2021 એસઓજી બનાસકાંઠા પોલીસ તેમજ થરાદ પોલીસ સ્ટેશન પોલીસ કર્મીઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અસાસણ તાલુકો લાખણી ગામની સીમમાં ખાનાજી સગરામજી ઠાકોર ચાવડાના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરેલ છે, જે હાલ ઊભા છે. જેની માહિતી મળતા 2 સરકારી પંચો સાથે તેમજ FSL અધિકારીઓની ટીમ બનાવી બનાવની જગ્યાએ રેડ કરતા બનાવની જગ્યાએ અફીણના છોડ નંગ 262 અને ડુંડાઓનું વજન 3.60 કિલોગ્રામ, જેની કુલ કિંમત 76,500 બનાવવાળી જગ્યાએથી આરોપીની ધરપકડ કરી NDPSના નીતિ નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરી આ ગુનાનું ચાર્જશીટ એડિશનલ સેશન કોર્ટ દિયોદર કોર્ટમાં રજૂ કરેલ, જેનો કેસ નંબર 3/2021 આ કેસ ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા સરકારી વકીલ DV ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ દિયોદર એડિશનલ સેશન કોર્ટના જજ RR દવે NDPSની કલમ 18C ગુનામાં આરોપીને 5 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકાર્યો હતો. અમરેલી કલામ કેમ્પસના ડાયરેક્ટર જયભાઈ કાથરોટિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે બહેરા મૂંગા સ્કૂલ ખાતે તેમના દાદા દાદીની યાદમાં ટેકનિકલ લેબ બનાવવામાં આવી છે. આ લેબની અંદર વિદ્યાર્થીઓ રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ તેમજ 3D પ્રિન્ટિંગ જેવી અનેક સ્કિલ શીખી શકશે. આજે 80થી વધુ બહેરા મૂંગા વિદ્યાર્થીઓ માટે આ લેબ વરદાન રૂપ સાબિત થઈ હતી. વિદ્યાર્થીઓ આ લેબના માધ્યમથી સર્કિટ તેમજ અનેક પ્રકારના નમૂના બનાવવા માટે સંસ્થાનો સહયોગ મેળવી મૂકબધિર બાળકોને ભવિષ્યમાં સ્વનિર્ભર કરવાનું ભાવિ આયોજન કરવામાં આવ્યું છે. જય કાથરોટિયાના જન્મદિવસ નિમિત્તે આ સેવા કાર્ય કરતા ટ્રસ્ટીની 25 વર્ષની ઉજવણીની પૂર્વ સંસ્થાએ મૂકબધિર બાળકોના સહયોગ કરવા માટે જય કાથરોટિયાએ એમના દાદા ડુંગરભાઈ અને બા સ્વ લાભુબેનના સ્મરણાર્થે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને ભવિષ્યમાં સક્ષમ કરવા આજે શરૂઆત થઈ હતી. આવનાર દિવસે 25 વર્ષની ભવ્ય ઉજવણી માટે વિશેષ આયોજન સાથે મૂકબધિર સંકુલમાં અનેકવિધ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
મારું નામ કાથરોટિયા જય ચંદુભાઈ છે. હું અમરેલી ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલનો સંચાલક છું. દર વર્ષે મારા જન્મદિવસની ઉજવણી હું કંઈક અનોખી રીતે કરું છું અને છેક છેવાડાના લોકો અને નિરાધાર લોકોને કંઈક આપી શકીએ એવા હેતુથી કરું છું. છેલ્લા 2 વર્ષની અંદર મેં મૂકબધિર અને અનાથ બાળકોને ચાર્ટર પ્લેનની સફર કરાવી, એમને રોરો ફેરીની સફર કરાવી, 40 અનાથ બાળકોને આપણે પિઝા પાર્ટી આપીને જન્મદિવસની ઉજવણી કરી. આ વર્ષે વિદ્યાર્થીઓને ટેકનોલોજી અને લેબ ઉપર કામ કરી શકે અને એજ્યુકેશનની અંદર કંઈક ફાયદો થાય એવા હેતુથી મારા દાદા દાદી અભણ હતા, તો એ અભણ દાદા દાદીના સ્મરણાર્થે મેં બેરામુંગા સ્કૂલની અંદર એમને ટેકનિકલ લાઇબ્રેરી, દાદા દાદી ટેકનિકલ લાઇબ્રેરી અર્પણ કરી છે. આ લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે અને પગભર થશે એવા માટે એક આ નાનું એવું સ્ટેપ અમે લીધેલું છે. જન્મદિવસની આપણે આપણા દિવસને બીજાના લાભાર્થે ઉજવણી કરીએ તો એ જ સાચી ઉજવણી કહેવાય અને આપણને મળેલી સુખ સુવિધા અને સંપત્તિનું બીજાના લોકોનું ભલું કરવા માટે આપણે વાપરીએ એ જ જીવનનો સાચો ઉદ્દેશ છે તેવું વડીલો દ્વારા પ્રેરણા મળી છે અને એ જ ઉદ્દેશને આગળ વધારતા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે. ચાલો, નમસ્તે. આજે આ એક નવી લેબની શરૂઆત બેરામુંગા શાળામાં થઈ છે. એમાં ધોરણ 8ની વિદ્યાર્થીની મારી સાથે છે. એને આ લેબ આખી અમે બતાડી છે. ધોરણ 8ની તારું નામ? એમનું નામ છાયા છે. હવે એને હું પ્રશ્ન પૂછીશ કે આ ભવિષ્યમાં આ લેબ જે છે એને હું સાઇન દ્વારા પૂછીશ. આ તે જોયું, વિચાર્યું, આ બધું શું શું છે? ભણું છું. આ આગળ જતા મને ખૂબ જ મહેનતમાં અમને કામ લાગશે. વિજ્ઞાનની અંદર નવો વિચાર આવશે અને અમે પહેલી વખત જોયું જાતે અમે સરસ મજાનું કામ આગળ જતા કરશું. બનાસકાંઠાના અમીરગઢમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. બજારમાં આવેલી સ્કૂલ નજીકની ગાડી ચોરાઈ છે. રાત્રિ દરમિયાન તસ્કરો અંધારાનો લાભ લઈ બોલેરો ગાડી ચોરી તસ્કરો પલાયન થયા છે. જોકે સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવતા અમીરગઢ પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે. અમીરગઢ પોલીસ ઉપર ફરી એક વખત પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે, જેમાં ભર બજારમાં વચ્ચેથી બાઇક ચોરાયા બાદ હવે ચોરો ગાડી ચોરી પલાયન થયા છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. સીસીટીવીના આધારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો એક શાળાના બાજુમાં આવેલી ગાડી પાર્ક કરેલી હતી. જોકે બાઇક ઉપર આવેલા ઈસમો નીચે ઉતરી ગાડીનો દરવાજો ખોલી ગાડી સ્ટાર્ટ કરી રહ્યા છે અને ગાડી ત્યાંથી લઈ જઈ રહ્યા છે અને ગાડીની પાછળ એક બાઇક પણ જઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ પોલીસના હાથે આવ્યા છે અને પોલીસે સીસીટીવીના આધારે ચોરોની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ અમીરગઢ બજારમાંથી બાઇકો ચોરાયાના બનાવો સામે આવ્યા હતા અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. જે બાદ હવે ગાડી ચોરાતા પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો સામે આવી રહ્યા છે. પ્રાચીન અને દેવ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત યુનિવર્સિટી તેમજ સંસ્કૃત ભારતી દ્વારા 10 દિવસનો સંસ્કૃત સભાંતર વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા MA વિથ સંસ્કૃતના વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સંસ્કૃત ભાષાને જાણી શકે, બોલી શકે અને સમજી શકે તે હેતુથી સંસ્કૃત ભાષાનો વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓ 10 દિવસ દરમિયાન સંસ્કૃત ભાષા બોલતા, લખતા અને સમજતા સારી રીતે થયા હતા. આ 10 દિવસ દરમિયાન તેમણે સંસ્કૃતના વિદ્વાન પ્રશિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને જેનો આજે સમાપન વર્ગ યોજાયો હતો. એમાં ભગવદ્ ગીતાનું પણ પાઠન કરવામાં આવે છે. સાથે સાથે શિબિરો પણ ચલાવવામાં આવે છે. ફ્રી ઓફ ચાર્જ શિબિર હોય છે અને અમારું દૃઢ વિશ્વાસ છે કે અમારા શિબિરોમાં જે આવ્યા છે એ 10 દિવસમાં દરરોજ 2 કલાક ભણે તો ટોટલ 20 કલાકમાં લોકો સંસ્કૃત બોલતા લખતા થઈ જાય છે અને જે ક્યારેય શાળાએ ન ગયા હોય એવા લોકો પણ સંસ્કૃત બોલવામાં સમર્થ બને છે. કોઈ પણ પેનની આવશ્યકતા નથી, કોઈ પણ પેન્સિલની જરૂર પડતી નથી. MA તથા PhDના અનેક વિદ્યાર્થીઓએ તેનો લાભ પ્રાપ્ત કર્યો છે અને હવે પછી અમે સંકલ્પિત પણ છીએ કે સંસ્કૃતના પ્રચાર પ્રસારને માટે થઈને અમારા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભવિષ્યમાં પણ કાર્યક્રમો આયોજિત થશે અને સંસ્કૃતમાં સંભાષણ અંગે જાગૃતિ માટે તેઓ તત્પર રહેશે.